જય શ્રી કૃષ્ણ. તારીખ 7/7/2024 મંગળવાર, પૂર્વશ્રાદ્ધ નક્ષત્ર અને અગ્નિ તત્વ. રાશિનો દિવસ કેવો જશે? રાશિફળ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી. કૃષ્ણ સખી. જય શ્રી કૃષ્ણ. મેષ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ઉર્જાવાન રહેશે. લકી રંગ તમારો રેડ છે અને લકી અંક તમારો 9 છે. ધન પ્રાપ્તિની સંભાવના 89% છે અને દિવસ તમારો 92% છે. ખૂબ સારો છે. શું ન કરવું? આક્રમકતા નહીં રાખવી. ક્રોધ તમારા માટે હાનિકારક છે. અને શું કરવું? હનુમાન ચાલીસાનો પાઠ કરવો. સંબંધ તમારે 9 નંબર પર છે. ખૂબ સારું છે. પોસ્ટર ટીપ: તમે ગોળ ધાણા ખાઈને કોઈ પણ કાર્યની શરૂઆત કરી શકો અથવા દિવસની શરૂઆત કરી શકો. કર્મ કનેક્શનમાં કોઈ તમને મદદ કરી રહ્યું હોય તો મદદ લો. તમારા જીવનમાં પ્રોબ્લેમ હોય કે સારા સમય આવી રહ્યા હોય, કંઈ પણ કોઈ તમને મદદ કરે છે તો લો. કર્ક રાશિથી સાચવવાનું છે અને મારી સલાહ છે કે સંયમતા તમારા જીવનમાં તમે લાવો તો વધારે સારું. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય તમારું સારું છે, નથી ખરાબ કે નથી વધારે પડતું સારું, મીડિયમ છે પણ સારું છે. લકી રંગ ગુલાબી, લકી અંક 6. ધન પ્રાપ્તિની સંભાવના 81% છે. સારો દિવસ 85% છે. શું ન કરો? ઉતાવળ ન કરો. કોઈ જ વસ્તુમાં ઉતાવળ ન કરો. અને શું કરવું? તમે શાંતિથી કોઈ પણ કામ કરો. જલ્દબાજી તમારા જીવનને નુકસાન આપી શકે છે. કસ્ટર્ડથી અત્તરનું તિલક લગાવી શકો, અત્તર લગાવી પણ શકો. આ સાથે કર્મ કનેક્શન, સેવા કરો, દાન પુણ્ય કરો. સંબંધ 7 નંબર પર છે. પ્રોબ્લેમ નથી. સિંહ રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે ધીરજ રાખીને કામ કરો. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ. જય શ્રી કૃષ્ણ. બુસ્ટર દિવસ છે તમારો, સર્વોત્તમ દિવસ છે. લકી રંગ લીલો છે ને લકી અંક તમારો 5 છે. ધન પ્રાપ્તિની સંભાવના 91% છે અને સારો દિવસ 94% છે. ખૂબ સારી વસ્તુ કહેવાય. શું ન કરવું? શંકા ન કરવી. શું કરવું? વિશ્વાસ સાથે કામકાજ કરો, ઉતાવળ ન કરો. બસ્ટર ટીપ: તમે પિસ્તાનું દાન કરી શકો છો અથવા તો પિસ્તા પોતે ગ્રહણ કરી શકો છો, ખાઈ શકો છો 4 વાર. દિવસના 4 વાર જ ખાજો, અતિરેક ના કરતા. કર્મ કનેક્શનમાં તમે જે કાર્ય કરો છો એને 50 વાર ચેક કરીને કાર્ય કરો. કોઈ તમને ફસાવી શકે છે. સિંહ રાશિથી સાચવવાનું છે. સંબંધ 10 નંબર પર છે. ખૂબ સારું છે. બિલકુલ બેનિફિટ છે તમને. મારી સલાહ છે કે ધીરજ સાથે કામ કરો તો વધારે સારું. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. શાંતિમય વાતાવરણ રહેશે તમારા જીવનમાં, આરોગ્ય હોય કે બીજું કંઈ પણ. લકી રંગ સફેદ છે. લકી અંક 2 છે. ધન પ્રાપ્તિની સંભાવના તમારે 82% છે અને દિવસ સારો જશે 90%. ખૂબ સારું છે. શું ન કરવું? ચિંતા તણાવમાં રહેવાથી કોઈ ફાયદો નથી, એટલે એ ના કરો, નહીં તો કોઈ રોગ તમને આવી શકે. શું કરવું? શિવજીને દૂધાભિષેક કરો. બુસ્ટર ટીપ: ચાંદીનો કડો અથવા વીંટી હાથમાં પહેરો. ચેન નથી બોલી રહી. કડું અથવા વીંટી. કર્મ કનેક્શન: તમે સૂર્યનારાયણને અર્ધ આપી શકો, ચંદ્રદેવને પણ અર્ધ્ય આપી શકો. સંબંધ તમારે 10 નંબર પર છે. ખૂબ સારો છે. કુંભ રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે કે કુટુંબને પ્રાધાન્ય આપો, પણ કુટુંબમાં જેટલા સદસ્ય હોય એટલા બધા. કોઈ એક ચૂકી જાય, એકને વધારે. બાયસ્ડ બિહેવિયર તમારા માટે નુકસાન નહીં, હાનિકારક છે. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ. સર્વોત્તમ સમય તમારો ચાલુ થઈ રહ્યો છે અને રહેશે પણ આ વર્ષમાં પણ, આવતા વર્ષમાં પણ. લકી રંગ કેસરી છે. લકી અંક 1 છે. ધન પ્રાપ્તિની સંભાવના 96% છે અને દિવસ સારો તમારો જશે 99%. સૌથી હાઈએસ્ટ છે અત્યારમાં. શું ન કરવું? અહંકાર ન કરવું. શું કરવું? સૂર્યનારાયણને જળ ચડાવી શકો, સૂર્યવંદન કરી શકો. બુસ્ટર ટીપ: તમે તુલસીજીને જલાભિષેક કરી શકો, અર્પણ કરી શકો, દીવો પ્રગટાવો. કર્મ કનેક્શનમાં તમે નેતૃત્વ, તમને મોકો મળે તો ચોક્કસથી નેતૃત્વ કરો. બહુ જરૂરી છે નેતૃત્વ કરવું. આ સાથે સંબંધમાં તમારે 10 નંબર છે. વૃષભ રાશિથી સાચવવાનું છે અને મારી સલાહ છે તમને
કે સત્યવાદી બનીને રહો. સત્યવાદી તો તમે છો, પણ ક્યારેક તમે તમારા કામ અનુસાર જો કંઈ કામથી તેમ બોલો તો એ છોડી દો. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ, જય શ્રી કૃષ્ણ. આરોગ્ય અને દિવસ તમારો મધ્યમ છે. લકી રંગ તમારો પીળો છે. લકી અંક 4 છે. ધન પ્રાપ્તિની સંભાવના 78% છે. દિવસ તમારો 80% સારો જશે. શું ન કરવું? થી દૂર રહો. શું કરવું? ગાયને લીલું ઘાસ ખવડાવો, ગાયની સેવા કરો. બુસ્ટર ટીપ છે કે હમણાં થોડું વાણી પર નિયંત્રણ રાખો. કર્મ કનેક્શન, મદદ લો, મદદ લેવી પડે એવી સ્થિતિ છે, તો અહંકારમાં આવીને મદદ નહીં લો તો નહીં ચાલે. સંબંધ 7 નંબર પર છે, નુકસાન નથી. મીન રાશિથી સાચવવાનું છે તમારે. જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ, જય શ્રી કૃષ્ણ. ઉત્તમ તમારો સમય છે, તમારા હાથમાં છે. લકી રંગ ક્રીમ, લકી અંક તમારો 7. ધન પ્રાપ્તિની સંભાવના 91% છે અને સારો દિવસ તમારો 92% છે. ખૂબ સારું છે. શું ન કરવું? ખોટા નિર્ણય અહમમાં આવીને, ઓવર કોન્ફિડન્સમાં આવીને ના લો. શું કરવું? લક્ષ્મીજીની આરાધના. બસ્ટર ટીપ, તમે અત્તરનું તિલક કરી શકો છો. કર્મ કનેક્શન, સેવા કરો, મદદ લો. સંબંધ તમારે 7 નંબર પર છે એટલે સારું છે. સિંહ રાશિ, મકર રાશિ, કર્ક રાશિ અને તુલા રાશિ, પોતાના રાશિથી પણ તમારે સાવચેતી રાખવાની છે. મારી સલાહ છે કે ઓવર કોન્ફિડન્સમાં આવીને કોઈ એવા નિર્ણય ના લો જે તમારા ભવિષ્યને નુકસાનમાં લાવી શકે. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ, આરોગ્ય ઉત્તમ છે. લકી રંગ તમારો મરૂન છે. લકી અંક તમારો 5 છે અને 9 છે. ધન પ્રાપ્તિની સંભાવના 88% છે. દિવસ તમારો સારો જશે. 89%. ખૂબ સારું છે. શું ન કરવું? ઉતાવળમાં આવીને કોઈ નિર્ણય ન લો અને કોન્ફિડન્સ રહો. તમારામાં આત્મવિશ્વાસ છે, એના પર વિશ્વાસ રાખો. શું કરવું જોઈએ? હનુમાનજીની આરાધના કરો. બુસ્ટર ટીપ, તમે સેવા કરો ગાયોની, મંદિરોની. કર્મ કનેક્શન, વાણી પર નિયંત્રણ રાખો. સંબંધ 10% છે. મીન અને વૃષભ રાશિથી પોતાની રાશિથી પાછું સાચવવાનું છે. મારી સલાહ છે કે આ દિવસે તમે શાંતિથી નેતૃત્વ તમારું જે છે તમે કરો છો કાર્ય, એના પર ફોકસ કરો. બીજું વધારાનું છોડી દો. જય શ્રી કૃષ્ણ. ધનરાશિ, જય શ્રી કૃષ્ણ. અહંકારમાં તમારો સર્વનાશ થઈ શકે છે. લકી રંગ પીળો, લકી અંક 3 અને 4. ધન પ્રાપ્તિની સંભાવના 90% છે. દિવસ સારો તમારો 95% છે. શું ન કરવું? અભિમાન ન કરવું. શું કરવું? સામેવાળાને સન્માન આપવું. પુસ્તક, તમારાથી ઉપર કોઈ એટલે કે શેરને માથે સવા શેર મળે તો નમન કરો. કર્મ કનેક્શન, સેવા, અર્ચના, પૂજા કરો. આ સાથે સિંહ રાશિ, તુલા રાશિ, મકર રાશિ, કુંભ રાશિથી અને કર્ક રાશિથી સાવચેતી રાખવાની છે. મારા ખ્યાલથી સામેવાળાને સાવ તમે પાણીમાં સમજશો તો તમને પણ એ લોકો પાણીમાં બેસાડી શકે એવી હાલત છે. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ, જય શ્રી કૃષ્ણ. થોડી સાવધાની હમણાં રાખવાની છે. આ પણ તમારા હાથમાં જ છે. લકી રંગ તમારો રાખોડી છે અને લકી અંક તમારો 8 છે. ધન પ્રાપ્તિની સંભાવના 78% છે. દિવસ સારો 75% છે. શું ન કરવું? આળસ નહીં કરવી. શું કરવું? શનિદેવના મંદિરે જઈને તેલનો દીવો કરવો. પુસ્તક ટીપ, લોખંડની વસ્તુનું દાન કરવું. કર્મ કનેક્શન, શનિદેવની સેવા કરો, ચાલીસા વાંચો. સંબંધ 7 નંબર પર છે, ખોટું નથી. અને સાવચેતી રાખવાની છે કર્ક રાશિથી. મારી સલાહ છે કે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો. બીજું, હું જે બોલું છું એ જ થશે એવું નથી. તમે તમારા કર્મથી તમારું ભાગ્ય બદલી શકો છો. આ બધા રાશિ માટે હું કહું છું. ઓવરઓલ તમારું ઘણું સારું જ છે. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ, જય શ્રી કૃષ્ણ. ખૂબ આનંદમય દિવસ તમારો જઈ રહ્યો છે અને આગળના દિવસો પણ એવા જ છે. લકી રંગ આછો વાદળી, લકી અંક 7. ખૂબ સરસ છે. ધન પ્રાપ્તિની સંભાવના અને દિવસ તમારો 85%. એક જ અંક આવી રહ્યો છે એટલે વાંધો નથી. શું ન કરવું? આળસ નહીં કરવી. શું કરવું? પ્લાનિંગ સાથે આગળનું ભવિષ્ય નક્કી કરો. પ્લાનિંગ બનાવીને કાર્ય કરો. બુસ્ટર ટીપ, તમે કાળી કીડીઓને લોટનું દાન આપી શકો, અન્ન આપી શકો. કર્મ કનેક્શન, અન્ન દાન આપી શકો.
સંબંધ 7, 8 નંબર 2 નંબર પર છે એટલે ખૂબ સારું કહેવાય. સિંહ રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે જે કાર્ય કરો છો એમાં આગળ વધવાનો પ્રયત્ન કરો. જય શ્રી કૃષ્ણ. મીન રાશિ, દિવસ તમારો ખૂબ સારો છે પણ કર્મ ઉપર આધાર રાખશે તમારા માટે. લકી રંગ ઓરેન્જ એન્ડ રેડ અને લકી અંક 3 અને 4. ધન પ્રાપ્તિની સંભાવના અને દિવસ તમારો 80% બંને એક જ અંક છે એટલે પ્રોબ્લેમ નથી. શું ન કરવું? ઉત્સાહમાં આવીને ખોટા પગલાં ના લો. શું કરવું? ધીરજ સાથે મોટા મહત્ત્વના નિર્ણય લો અને બને તો 10 વાર વિચારીને નિર્ણય લો. પુસ્તક મંદિરમાં જઈને થોડોક સમય ભગવાનને આપો. કર્મ કનેક્શન વિદ્યાનું દાન, અન્નનું દાન તમે કરી શકો છો. સંબંધ 10 નંબર છે, કોઈ પ્રોબ્લેમ નથી, ખૂબ સારું છે. સિંહ રાશિ, તુલા રાશિથી સાચવવાનું છે. હું પ્રાર્થના કરીશ કે આ 12 રાશિના જીવનમાં સ્થાયી રૂપે લક્ષ્મીમાં આવે અને આરોગ્ય, વૈભવ, સુખ, સમૃદ્ધિ બધું જ આપે. જય શ્રી કૃષ્ણ.